જય શ્રી રામ. તો નવા સ્ટોરે આવી ગયો આજે. ફરીથી આજે એક નવો વ્લોગ કરીએ. તો સ્ટોરે આવ્યો પણ સ્ટોરની ચાવી ભૂલી ગયો હતો. તો એ એક ભાઈ અમારે છે બીજો એક કામ કરે છે, એને ફોન કર્યો છે બરાબર. તો એ સ્ટોરની ચાવી લઈને આવે છે, એ નજીકમાં જ રહે છે આટલા. તો હું તમને બતાવું છું. જોઈ લો ભાઈ, આ ફાયરિંગ રેસ્ક્યુ આવ્યું. ખબર નહીં કોઈક થયું લાગે સામે. તો મેં કીધું ત્યાં સુધી બેવું ગાડીમાં, પેલા ભાઈનું વેઇટ કરવું, એ હજુ આવ્યો નથી. જો ભાઈ આ ઇલેક્ટ્રિક આ બતાવ્યું હતું તમને આગળના વ્લોગમાં બરાબર. જોતા રહો આજે શું થાય છે, જોઈએ. હવે હજુ આવ્યો નહીં એ ભાઈ, તૈયારી છે, થોડી વારમાં આવતો હશે. એની વેઇટ કરીએ છીએ. જોઈ લો ભાઈ, આ રીતે હોય ભાઈ ફાયર રેસ્ક્યુ. કોઈ બી પ્રોબ્લેમ થાય તો ફટ દઈને બધું આવી જાય. કોઈ બી કંઈ બી ઇમરજન્સી હોય તો ફાયર બ્રિગેડ આવી જાય, પછી એમ્બ્યુલન્સ આવી જાય, પોલીસની 2-3 ગાડીઓ આવી જાય, બધું એ રીતનું હોય ભાઈ. કોઈ બી થાય તો ફટફટ આવી જાય. જો ભાઈ આ રેસ્ક્યુવાળા આવી ગયા, પોલીસવાળાને લગભગ આવતા જ લાગી આવા તો આવો. જુઓ તો અહીંયા પોલીસની બીક વધારે હોય. જો પક્ષી લાગે પેલી લેડીઝ છો કંઈક કરે છે હામી ઘરમાં. એટલે આપણા સ્ટોરમાં આવે અને આપણને પૂછે કે ભાઈ ઉપર કોઈ રહેશે, હા સર તે સર કોઈ રહેતું હોય તો આપણે કહેવાનું, આપણા જોડે ચાવી બાવી પડી હોય તો હાલવાની ને એવું બધું હોય ભાઈ. કોઈ બી જગ્યાએ ભાઈ પોલીસવાળાનું પેલું એ હોય ભાઈ, એટલે જે ગમે એ કરીએ અને એવું બધું હોય ભાઈ. એ બધું લાવો આજનો વ્લોગ જોઈએ, કોઈક એન્ટરટેનમેન્ટ થાય તો તમને બધું બતાવું બરાબર. ભાઈ ઉતાવળમાં બીજી ગાડી લઈને આવી ગયું એટલે પછી ચાવી રહી જઈ. કાંડ થઈ ગયો, સવારમાં સ્ટોરનો ટાઈમ થઈ ગયો. ખોલવાનો છે પણ હજુ ખુલ્યો નહીં. એટલે ભાઈ હજુ આવ્યો નહીં, પણ તૈયારી લાગે મને આવશે એટલે સ્ટોર ખોલીએ બરાબર. જો ભાઈ આ છે ભાઈ અમેરિકા તમારું. એટલે ભાઈ અમે કોઈક લેડીઝ નથી લાગે એટલે લેવા આવ્યા છે. મોરખું ઉતારી ના કોઈ જોઈ જાય પાછું. જો ભાઈ હા મેં તમને દેખાતું હશે, વ્હીલચેર ઉપર બિહાડી છે. કંઈક થયું હશે એટલે એમ્બ્યુલન્સ આવી છે. હા મેં પેલો પોલીસવાળો ઊભો છે ભાઈ. જુઓ સર ભાઈ, કંઈ બી થાય એટલે તમને ફટ દઈને તમારે અહીંયા ફૂલ ફેસિલિટી હોય. એમ કહેવાનો મતલબ કોઈ જાતની તમને તકલીફ ના પડે. ગમે તે થાય તમારે પોલીસવાળા, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ બધું ત્યાં કંગાત હાજર જ થઈ જાય ફટાફટ તમારા ત્યાં. તમને કંઈ પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન આવી જાય ફટાફટ બરાબર. હજુ આવ્યો નહીં પેલો ભાઈ, આવી જાય તો સારું. ફટાફટ સ્ટોર ખોલી દઈએ. તો ભાઈ જુઓ તમને બતાવું, ગાડીને એવું જતું રહ્યું છે ફાયર રેસ્ક્યુને ભાઈ જતા રહે. હવે એમ્બ્યુલન્સ પડી છે, એ જશે અંદર. કંઈક લેડીઝને કંઈક થયું હશે એટલે એમ્બ્યુલન્સને બધું આવ્યું હોય બરાબર. તો આજનો વ્લોગ જોતા રહેજો. સારું એવું બતાવવાનો તમને પ્રયત્ન કરે હું બરાબર. એટલે અમેરિકામાં કશું હોતું નહીં. લગભગ ભાઈ આવી ગયો મોરેનો અમાર ભાઈ, એના જોડે સ્ટોરની ચાવી. એને બિચારાનું ઊંઘમાં ઉઠાડ્યો. સ્ટોરે આવી ગયા. ફરીથી એક કાંડ થઈ ગયો. એલાર્મ મૂકેલું હોય ને એ એલાર્મ ઓફ કર્યું પણ પાસવર્ડ ભૂલી જાય. એટલે પોલીસવાળા તૈયારી છે આવવાની. એટલે એ સાયરન વાગે તમારા બરાબર. આવીને મને પૂછશે, હું બતાવી શકું તો તમને બતાવે બરાબર. હું મૂકી દઉં એક જગ્યાએ ફોન. આવવાની તો તૈયારી જ છે, લગભગ આવશે જ. એટલે હું એક જગ્યાએ ફોન મૂકી દઉં, શૂટ કરું થઈ જાય તો બરાબર. એટલે ભાઈ સાયરન તો વાગ્યું નહીં, બહુ વાગવા જ્યું ને એવું મેં ફટ દઈને પાસવર્ડ ફરીથી નાખી બંધ કરી દીધું.
એટલે આમાં કેવું હોય કે ભાઈ તમારો સાયલેન્ટ વાગે ને તો પહેલાં તમને ફોન જાય એટલે મારો ઓનર ઉપર ફોન જ્યો બરાબર એટલે મારા ઓનરને પૂછ્યું કે ભાઈ તમારું સ્ટોરી બધું ઓકે છે એટલે મારા ઓનરે કહી દીધું કે હા બધું ઓકે જ છે એટલે એરા નહીં આવે લગભગ એટલે મારા ઓનરનો હાલ મને ફોન આવ્યો તો મને કહેતા હતા કે કોઈ પ્રોબ્લેમ થયો મેં કીધું ના ના એ પાસવર્ડ ભૂલમાં બીજો લખી દીધો હતો એટલે એલાર્મ પેલું સાયરન વાગ્યું હતું એટલે મેં કીધું કશો વાંધો નહીં એટલે હવે લગભગ નહીં આવે પોલીસવાળા પણ આ રીતનું હોય ભાઈ તમે કંઈ બી પ્રોબ્લેમ થાય તો ફટ દઈને તમારા સ્ટોરમાં પોલીસ આવી જાય આઈસની ડિલિવરી આવી જઈ છે તો આ રીતે આઈસની ડિલિવરી આવે કે આ રીતના અંદર એરા જાતે ફિલઅપ કરી દો આટલું અંદર ફિલઅપ કર્યું હોય ને બીજી કાઢા હોય રહ્યો આ રીતે હોય ભાઈ જુઓ આવા આવા કલાકારો હોય ભાઈ અમેરિકામાં તો ભાઈ હવે ઘરે જઈએ છીએ બરાબર આગળ આપણી બીજી 2 ગાડીઓ જાય છે સમાસમ જાય છે ભાઈ આગળ એક ગાડી આપણી એના આગળ એક છે તો ઘેર જઈએ પાછળ થોડો સામાન પડ્યો છે સોડા ને એવું તે હજુ ઉતારવાની છે ઘેર જઈને હજુ થોડી મજૂરી છે